આપનું સ્વાગત છે. ચાલો આજે એક નાનકડી સફર પર નીકળીએ. કલ્પના કરો કે આપણે એક કારમાં બેઠા છીએ. આપણે ઘરથી નીકળીએ છીએ, હાઈવે પર ગાડી ભગાવીએ છીએ, ક્યારેક ટ્રાફિકમાં અટવાઈએ છીએ, પછી ગોળ ચક્કર પર ફરીએ છીએ. આ આખી સફર દરમિયાન એક શબ્દ સતત આપણી સાથે રહે છે, ગતિ. પણ આ ગતિ છે શું? તેને વૈજ્ઞાનિક રીતે કેવી રીતે સમજી શકાય? આજે આપણે પાઠ્યપુસ્તકના એક પ્રકરણના આધારે ગતિના આખા ખ્યાલને એક સફરની વાર્તા દ્વારા ઊંડાણપૂર્વક સમજીશું. અને આ સફર ખૂબ જ રસપ્રદ રહેશે, કારણ કે ગતિ એ માત્ર ભૌતિક વિજ્ઞાનનો પાયો નથી, પણ આપણા રોજિંદા જીવનનો એકદમ જીવંત અનુભવ છે. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ભૌતિકશાસ્ત્રીઓ કોઈપણ પદાર્થની ગતિનું વર્ણન કરવા માટે કયા સાધનો, મતલબ કયા ખ્યાલો વાપરે છે. આપણે શરૂઆત કરીશું સ્થાન, અંતર અને સ્થાનાંતર જેવા પાયાના શબ્દોથી, અને પછી ધીમે ધીમે વેગ, પ્રવેગ અને પેલી વર્તુળાકાર ગતિ જેવા ઊંડા ખ્યાલો સુધી પહોંચીશું. તો ચાલો આપણી સફર શરૂ કરીએ. સૌથી પહેલો સવાલ, આપણી કાર અત્યારે ક્યાં છે? જવાબ છે ઘરે. પણ વિજ્ઞાનની ભાષામાં આ ઘર શું છે? વિજ્ઞાનની ભાષામાં આ ઘર એ આપણું સંદર્ભ બિંદુ અથવા તો ઉગમ બિંદુ છે. જુઓ, કોઈ પણ વસ્તુની ગતિનું વર્ણન કરવા માટે એક નિશ્ચિત બિંદુ હોવું જરૂરી છે, જેની સાપેક્ષમાં આપણે બધું માપી શકીએ. જેમ કે આપણે કહીએ કે શાળા રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર ઉત્તરમાં છે. બરાબર. તો અહીં રેલવે સ્ટેશન સંદર્ભ બિંદુ છે. ગતિ હંમેશા સાપેક્ષ હોય છે. આપણને લાગે કે આપણે સ્થિર બેઠા છીએ, પણ હકીકતમાં પૃથ્વી સૂર્યની આસપાસ હજારો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરી રહી છે. બરાબર. તો આપણી કાર સંદર્ભ બિંદુ O એટલે કે આપણા ઘરથી નીકળીને 60 કિલોમીટર દૂર આવેલા બજાર A સુધી પહોંચે છે. અને પછી ત્યાંથી પાછી વળીને 35 કિલોમીટર દૂર મિત્રના ઘરે C પર આવે છે. તો આખી મુસાફરીમાં કારે કેટલું અંતર કાપ્યું? આ સમજવા માટે બે ખૂબ જ મહત્વપૂર્ણ શબ્દો છે: અંતર અને સ્થાનાંતર. કારે કાપેલું કુલ અંતર એટલે કે તેની પથ લંબાઈ. તે પહેલાં 60 કિલોમીટર ગઈ અને પછી 35 કિલોમીટર પાછી આવી. તો કુલ અંતર થયું 60 વત્તા 35 એટલે કે 95 કિલોમીટર. ગાડીના ઓડોમીટરમાં આ જ આંકડો દેખાશે. અંતરને દિશા સાથે કોઈ લેવા દેવા નથી, એટલે જ તેને અદિશ રાશિ કહે છે, જેમાં માત્ર કેટલું એનો જવાબ હોય છે. અને પેલું બીજું જે છે સ્થાનાંતર, એ શું છે? એ અંતરથી કેવી રીતે અલગ છે? સ્થાનાંતર એટલે શરૂઆતના અને અંતિમ સ્થાન વચ્ચેનું સીધું, ટૂંકામાં ટૂંકું અંતર. આપણી કાર ઘરેથી એટલે કે ઓથી શરૂ થઈ હતી અને અંતે મિત્રના ઘરે એટલે C પર છે. તો ઘરથી મિત્રના ઘરનું સીધું અંતર 60 ઓછા 35 એટલે કે 25 કિલોમીટર જ થશે. આ 25 કિલોમીટર એ સ્થાનાંતર છે. તેમાં મૂલ્ય પણ છે અને દિશા પણ છે, એટલે તેને સદિશ રાશિ કહેવાય. ઓહ, ગૂગલ મેપ્સની જેમ 5 કિલોમીટર જમણી બાજુ, બસ એ જ રીતે. બિલકુલ. એક મિનિટ. મારા મગજમાં એક સવાલ આવ્યો. શું એવું બની શકે કે હું આખો દિવસ ચાલું, ખૂબ થાકી જાઉં, પણ દિવસના અંતે મારું સ્થાનાંતર શૂન્ય હોય? આ તો મહેનત પર પાણી ફેરવવા જેવું થયું. હા, બિલકુલ બની શકે. જો તમે સવારે ઘરેથી નીકળીને ઓફિસ જાઓ અને સાંજે પાછા એ જ ઘરે આવી જાઓ, તો ભલે તમે 20 કિલોમીટર ચાલ્યા હો, તમારું સ્થાનાંતર શૂન્ય જ ગણાશે. કારણ કે મારું પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ છે. એકદમ. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ ખ્યાલ પરથી ઘણા પ્રશ્નો પૂછાય છે. યાદ રાખજો, ગતિમાન પદાર્થ માટે કાપેલું અંતર ક્યારેય શૂન્ય ન હોઈ શકે. પણ સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે. બરાબર. ચાલો હવે આપણી કારની ગતિ પર પાછા આવીએ. રસ્તામાં કાર ક્યારેક ધીમી ચાલે છે, ક્યારેક ઝડપી. આ ગતિના પ્રકારો છે, ખરું ને? હા, મુખ્યત્વે 2 પ્રકાર છે: નિયમિત અને અનિયમિત ગતિ. જો આપણી કાર હાઈવે પર, મતલબ બિલકુલ ટ્રાફિક વગર, દર મિનિટે બરાબર 2 કિલોમીટરનું અંતર કાપતી હોય, તો એ નિયમિત ગતિ કહેવાય. એટલે કે સરખા સમયગાળામાં સરખું અંતર કાપવું. હા, પણ વાસ્તવમાં આવું ભાગ્યે જ બને છે. મોટાભાગે આપણી ગતિ અનિયમિત હોય છે. હા, ભીડવાળા રસ્તા પર તો કારની ઝડપ દરેક ક્ષણે બદલાતી જ રહે છે. બરાબર.
ક્યારેક બ્રેક મારવી પડે, ક્યારેક સ્પીડ વધારવી પડે. અને આ ગતિ કેટલી ઝડપી છે તે માપવા માટે આપણે ઝડપ અને વેગ શબ્દો વાપરીએ છીએ. સામાન્ય વાતચીતમાં તો આપણે બંનેને એક જ માની લઈએ છીએ. હા, પણ ભૌતિક વિજ્ઞાનમાં આ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે, જે અંતર અને સ્થાનાંતરના તફાવત જેવો જ છે. ઝડપ એટલે એકમ સમયમાં કાપેલું અંતર. તેનું સૂત્ર છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઓકે, એ અદિશ રાશિ છે, એને દિશા સાથે કોઈ નિસ્બત નથી. બિલકુલ. જ્યારે વેગ એટલે એકમ સમયમાં થતું સ્થાનાંતર અથવા તો નિશ્ચિત દિશામાં ઝડપ. તે સદિશ રાશિ છે, એટલે કે 60 કિલોમીટર પ્રતિ કલાક એ ઝડપ છે. પણ 60 કિલોમીટર પ્રતિ કલાક ઉત્તર દિશામાં એ વેગ છે. એકદમ સાચું. તો પછી જ્યારે ગતિ અનિયમિત હોય ત્યારે આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની વાત કરીએ છીએ. બરાબર. કારણ કે દરેક ક્ષણની ઝડપ માપવી મુશ્કેલ છે. સરેરાશ ઝડપ એટલે કાપેલું કુલ અંતર ભાગ્યા તે માટે લાગેલો કુલ સમય. અને સરેરાશ વેગ? સરેરાશ વેગ એટલે કુલ સ્થાનાંતર ભાગ્યા કુલ સમય. અહીં એક રસપ્રદ વાત એ છે કે જો વસ્તુ સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરે તો જ અંતર અને સ્થાનાંતર સરખા થાય. અને ત્યારે જ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય પણ સરખું થાય છે. હા, પણ જો દિશા બદલાય તો આ બંને જુદા પડી જાય છે. તો આપણે જોયું કે કારની ઝડપ હંમેશા એકસરખી નથી હોતી. ક્યારેક ધીમી, ક્યારેક ફાસ્ટ. આ જે ઝડપમાં કે વેગમાં ફેરફાર થાય છે તેને માપવા માટે પણ ભૌતિક વિજ્ઞાનમાં કોઈ શબ્દ હશે ને? ચોક્કસ. અને એ શબ્દ છે પ્રવેગ એક્સલરેશન. પ્રવેગ એટલે એકમ સમયમાં વેગમાં થતા ફેરફારનો દર. તેનું સૂત્ર છે એ બરાબર અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ ભાગ્યા સમય. તેનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે કે ms સ્ક્વેર છે. જ્યારે તમે કારનું એક્સેલરેટર દબાવો છો અને વેગ વધે છે ત્યારે તે ધન પ્રવેગ છે, અને જ્યારે તમે બ્રેક મારો છો અને વેગ ઘટે છે ત્યારે તે ઋણ પ્રવેગ છે, જેને પ્રતિપ્રવેગ પણ કહે છે. આનો અનુભવ તો આપણે રોજ કરીએ છીએ. લિફ્ટમાં જ્યારે ઉપર જવાનું શરૂ થાય અને આપણને થોડો ભાર વધેલો લાગે, એ પ્રવેગની જ અસર છે, ખરું ને? બિલકુલ. અને લિફ્ટ અચાનક ઊભી રહે ત્યારે જે હલકાપણું લાગે છે એ પ્રતિપ્રવેગ. આ સૂત્ર માત્ર આંકડા નથી, પણ આપણા રોજિંદા અનુભવોનું ગણિત છે. એકદમ સાચું. અને પ્રવેગ પણ નિયમિત અને અનિયમિત હોઈ શકે છે. જો કોઈ પદાર્થનો વેગ દર સેકન્ડે એક સરખા દરે વધતો હોય, જેમ કે મુક્ત પતન કરતો પથ્થર, તો તે નિયમિત પ્રવેગ છે. હા. પણ ટ્રાફિકમાં ચાલતી કારનો પ્રવેગ સતત બદલાતો રહે છે, તેથી તે અનિયમિત પ્રવેગ છે. આખી સફરને હવે શબ્દોમાં તો સમજી લીધી, પણ શું આ ગતિને ચિત્રના રૂપમાં જોઈ શકાય? મેં સાંભળ્યું છે કે આલેખ આમાં બહુ મદદરૂપ થાય છે. હા, આલેખ ગતિને સમજવા માટેનું એક શક્તિશાળી દૃશ્ય સાધન છે. પહેલા વાત કરીએ અંતર સમયના આલેખની. જો કોઈ વસ્તુ નિયમિત ઝડપથી જતી હોય તો તેનો આલેખ એક સીધી ઢળતી રેખા હોય છે. ઓકે, અને એ રેખાનો ઢાળ જેટલો વધારે તેટલી વસ્તુની ઝડપ વધારે. બરાબર. અનિયમિત ગતિ માટે આ આલેખ વક્ર હોય છે. અને વેગ સમયનો આલેખ શું બતાવે છે? વેગ સમયનો આલેખ તો એનાથી પણ વધુ માહિતી આપે છે. નિયમિત પ્રવેગી ગતિ માટે આ આલેખ પણ એક સીધી ઢળતી રેખા હોય છે. આ રેખાનો ઢાળ આપણને પ્રવેગનું મૂલ્ય આપે છે. પણ અહીં એક જાદુઈ વાત છે. આ આલેખની રેખા અને સમય અક્ષ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ એ પદાર્થે કાપેલું અંતર દર્શાવે છે. એક મિનિટ, આ થોડું ગૂંચવણારું છે. ક્ષેત્રફળ તો ચોરસ મીટરમાં હોય અને અંતર મીટરમાં. આ ગણિત કેવી રીતે કામ કરે છે? મને હજી એ નથી સમજાતું કે આલેખ નીચેનું ક્ષેત્રફળ અંતર કેવી રીતે બતાવી શકે. ખૂબ સરસ પ્રશ્ન. ચાલો સરળ રીતે સમજીએ. ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. હા. આપણા આલેખમાં વાય અક્ષ પર વેગ છે એટલે કે ms અને એક્સ અક્ષ પર સમય છે એટલે કે s. હા. તો બંનેનો ગુણાકાર શું થશે? મીટર ગુણ્યા સેકન્ડ. અહીં સેકન્ડ ઉડી જશે અને બાકી રહેશે માત્ર મીટર, જે અંતરનો એકમ છે. બરાબર. આ રીતે આલેખનું ક્ષેત્રફળ આપણને અંતરનું મૂલ્ય આપે છે. વાહ, આ તો ખરેખર અદ્ભુત છે. તો આ આલેખ પરથી જ ગતિના પ્રખ્યાત 3 સમીકરણો આવ્યા હશે?
બરાબર. આ 3 સમીકરણો ભૌતિક વિજ્ઞાનના સ્વિસ આર્મી નાઇફ જેવા છે. તમારી પાસે જે માહિતી હોય, સમય, અંતર કે વેગ, તેના આધારે તમે સાચું સાધન વાપરીને ખૂટતી કડી શોધી શકો છો. પણ હા, આ સમીકરણો ફક્ત નિયમિત પ્રવેગી ગતિ માટે જ લાગુ પડે છે. પહેલું છે v = u + at. આ વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે છે. બીજું s = ut + ½ at². આ સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ છે. અને ત્રીજું 2as = v² - u². આ સ્થાન અને વેગ વચ્ચેનો સંબંધ છે, જેમાં સમયની જરૂર નથી. ચાલો કોઈ એક સમીકરણનું વ્યવહારિક ઉદાહરણ લઈએ. માની લો કે બીજું સમીકરણ s = ut + ½ at². આ ક્યાં કામમાં આવે? ધારો કે કોઈ ક્રિકેટર કેચ છોડી દે છે અને બોલ તેના હાથમાંથી નીચે પડે છે. ત્યારે તેનો શરૂઆતનો વેગ u 0 હશે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે તેનો પ્રવેગ એ લગભગ 9.8 m² હોય છે, જે આપણને ખબર છે. ઓકે. તો આ સમીકરણથી તમે ગણતરી કરી શકો કે 2 સેકન્ડ પછી તે બોલ કેટલો નીચે ગયો હશે. મતલબ આ સમીકરણો જાસૂસી ફિલ્મો જેવું કામ કરે છે. થોડી માહિતી પરથી આખી ગતિની કહાની કહી દે છે. હા, કંઈક એવું છે. અત્યાર સુધી આપણી કાર સીધા રસ્તા પર જ ચાલતી હતી. પણ હવે રસ્તામાં એક મોટો ગોળ ચક્કર એટલે કે રાઉન્ડઅબાઉટ આવે છે. કાર તેના પર અચળ ઝડપે ફરી રહી છે. આ કયા પ્રકારની ગતિ છે? આ છે નિયમિત વર્તુળાકાર ગતિ. અહીં સૌથી રસપ્રદ અને થોડો ગૂંચવણભર્યો ખ્યાલ આવે છે. ભલે કારની ઝડપ માની લો કે 30 કિલોમીટર પ્રતિ કલાક અચળ હોય, પણ તેની ગતિની દિશા વર્તુળના દરેક બિંદુ પર સતત બદલાતી રહે છે. અને જો દિશા બદલાય તો વેગ પણ બદલાય, કારણ કે વેગ તો સદિશ રાશિ છે. એનો અર્થ એ કે વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરતી કાર પણ પ્રવેગિત ગતિ કરે છે. આ વાત સ્વીકારવી થોડી અઘરી છે. બિલકુલ. આ જ આ વિષયની સુંદરતા છે. અહીં વેગનું મૂલ્ય નથી બદલાતું, પણ તેની દિશા સતત બદલાય છે. અને વેગમાં થતો કોઈ પણ ફેરફાર પ્રવેગ ઉત્પન્ન કરે છે. આ પ્રવેગ હંમેશા વર્તુળના કેન્દ્ર તરફ હોય છે. પૃથ્વીની આસપાસ ફરતા ચંદ્ર કે કોઈ પણ ઉપગ્રહની ગતિ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેની ઝડપ શોધવાનું સૂત્ર છે v = 2πr_t, જ્યાં r વર્તુળની ત્રિજ્યા છે. તો આપણી આ કાલ્પનિક સફર અહીં પૂરી થાય છે. આ એક નાનકડી સફરમાં આપણે ગતિના લગભગ તમામ મૂળભૂત સિદ્ધાંતોને સ્પર્શી લીધા. આપણે સંદર્ભ બિંદુથી શરૂઆત કરી, અંતર અને સ્થાનાંતરનો ભેદ સમજ્યા, ઝડપ અને વેગની વ્યાખ્યા જાણી, પ્રવેગનો અનુભવ કર્યો અને આલેખ દ્વારા ગતિને જોઈ અને સમીકરણોની મદદથી તેનું વિશ્લેષણ પણ કર્યું. અને આ બધું માત્ર સિદ્ધાંતો નથી. આ એ નિયમો છે જેના પર આખું બ્રહ્માંડ ચાલે છે. એક નાના અણુની ગતિથી લઈને આકાશગંગામાં તારાઓની ગતિ સુધી આ જ મૂળભૂત ખ્યાલો લાગુ પડે છે. આ સમજ આપણને આપણી આસપાસની દુનિયાને વધુ ઊંડાણપૂર્વક જોવાની દ્રષ્ટિ આપે છે. અને અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન છોડીને જઈએ. આપણે સુરેખ ગતિ અને વર્તુળાકાર ગતિની અલગ અલગ ચર્ચા કરી. પણ વિચારો કે શું થાય જ્યારે કોઈ વસ્તુ પર એક સાથે 2 ગતિ લાગે. ઉદાહરણ તરીકે, એક ખૂબ જ ઝડપથી ચાલતી ટ્રેનની બારીમાંથી કોઈ દડો સીધો નીચે ફેંકવામાં આવે તો પ્લેટફોર્મ પર ઊભેલી વ્યક્તિને તે દડોનો ગતિપથ કેવો દેખાશે? શું તે સીધો નીચે જતો દેખાશે કે પછી કંઈક અલગ? આ પ્રશ્ન આજે આપણે ચર્ચેલા ગતિની સાપેક્ષતા અને વેગના ખ્યાલોને એક સાથે જોડે છે. તેના પર વિચાર કરજો.